વાત વલસાડની વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। આગામી 6 જુલાઈ સુધી વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। હજુ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે જિલ્લાના તમામ વિભાગોને સતર્ક કરી દેવામાં આવ્યા છે। સલામતીના ભાગરૂપે જિલ્લામાં 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। મામલતદાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। મામલતદારે આ નિવેદન આપ્યું છે। સાથે જ સાંસદ ધવલ પટેલ પણ સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે। કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહીએ છીએ। સાંસદ ધવલ પટેલે આ વાત કહી છે। જરૂર પડે તો ઉચ્ચ કક્ષાએથી મદદ મેળવવા માટે સજ્જ હોવાની વાતનો પણ ઉમેરો કર્યો। જી સવારથી જ આપણો જે વલસાડ જિલ્લો છે એ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય। એ સવારથી 7 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ વલસાડમાં પડ્યો છે। હમણાં જ મેં ડાંગ કલેક્ટર પાસે પૂરું અમારું જેટલી પણ માહિતી લીધી એ ડાંગ જિલ્લાની અંદર પણ 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ત્યાં પણ આવ્યો છે અને નવસારી જિલ્લો ત્યાં અમારું 4 ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ ખાસ આવ્યો છે। તો અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે કે આ અમારા જેટલા પણ લો લાઇન એરિયા છે નીચાણવાળા વિસ્તાર છે એમાં વધારે મોનિટરિંગ કરીને લોકોને સેફ સ્થળે ખસેડીએ અને જે તે લોકોને ખસેડી એમને જમવાની સુવિધા રહેવાની સુવિધા સારી અમે આપી રહ્યા છે। એની સાથે સાથે જે અમારું વલસાડ છે એ નેશનલ હાઈવે 48 ત્યાંથી પસાર થાય છે। આપણો ભારત દેશનો સૌથી બિઝીએસ્ટ હાઈવે છે તો ત્યાં પણ પાણી જલ્દી ના ભરાય કે ભરાય તો તરત જ એનો નિકાલ થાય એના માટે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ સતત કોર્ડિનેશનમાં છે અને અમે ખાસ કરીને જે અમારા વલસાડ કલેક્ટર અને નવસારી કલેક્ટર અને ડાંગ કલેક્ટર એમની સાથે અમે સતત સંકલનમાં રહીને વલસાડ અને ડાંગની અંદર દરેક શાળા અને કોલેજમાં રજા અમે જાહેર કરાવી છે જેના થકી અમારા વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ના ભોગવી પડે। જે અમારા કાંઠા વિસ્તાર છે જેમાં દરિયાઈ પાણી અંદર ગામોમાં આવી જાય અને ગામોમાં ઘરોને નુકસાન પહોંચાડે લોકોને નુકસાન પહોંચાડે એના માટે તંત્ર પહેલી રીતે જ સજ્જ છે। એનડીઆરએફની ટુકડીઓ પણ ત્યાં મૂકી છે જેના થકી આવું કોઈ પણ સ્થિતિનું નિર્માણ થાય તો અમારું તંત્ર પૂરી રીતે તૈયાર છે એના માટે પણ અને અમારું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે અને ખાસ કરીને અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ અમને કહ્યું છે કે વલસાડ ડાંગ અને નવસારીમાં ક્યાં પણ તંત્રની કે રાજ્ય સરકારની અધિક ટુકડીઓની જરૂર પડે તો અમને જાણ કરજો, અમે તરત જ એ પણ પૂરી પાડશું। હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જે ધ્યાને રાખીને સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવેલ છે। તેમજ હાલમાં જે ઓવરટેપિંગને કારણે જે રસ્તાઓ બંધ થયેલ છે જે પૈકી પંચાયતના કુલ 25, સ્ટેટ હાઈવેના 1 તેમજ અન્ય માર્ગો 1 એમ મળીને કુલ 27 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે। તેમજ અત્રેના જિલ્લામાં સવારના 6 થી 10 કલાક સુધી આંકડા જોઈએ તો વલસાડ શહેરમાં 175 mm, ધરમપુરમાં 62 mm, પારડીમાં 71 mm, કપરાડામાં 60 mm, ઉમરગામમાં 29 mm, ઉમરગામ વાપી 55 mm અને નાના પોંઢામાં 84 mm વરસાદ પડેલ છે। સરકાર દ્વારા અત્રે 2 ટીમ ફાળવવામાં આવેલ છે, એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ। એનડીઆરએફની ટીમને અહીંયા વલસાડ ખાતે રાખવામાં આવેલ છે અને એસડીઆરએફની ટીમને વાપી મહાનગરપાલિકા ખાતે રાખવામાં આવેલ છે।